નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? તો આજનો દિવસ બહુ સરસ રહ્યો. રાત્રે અમે 11:30 વાગે પરિક્રમા કરવાનું ચાલુ કર્યું હતું અને અત્યારે સવારના વાગી ગયા છે 5:30-6 વાગવામાં. ફક્ત 20 મિનિટ બાકી છે. તો અમે અત્યારે આવી ગયા છે આ જે પુલ બનાવ્યો છે એના પર, જ્યાંથી તમને ચોખ્ખું દેખાશે કે આ નર્મદા નદી જે છે એ ઉત્તર વાહિની કેમ કહેવામાં આવે છે, કેમ કે આજે 1 મહિના દરમિયાન આનું જે પાણી છે એ ઉત્તર દિશા તરફ વહે છે, તેથી તેને ઉત્તર વાહિની કહેવામાં આવે છે. તો મિત્રો, મજા આવી ગઈ. તમે લોકો જોઈ શકો છો અહીંયા પાણી ઉત્તર તરફ વહી રહ્યું છે. તો દેખો મિત્રો, અહીંયા પાણી તમને એકદમ ચોખ્ખું અને સરસ જોવા મળશે અને તમને જોવા મળશે કે પાણી ઉત્તર દિશા તરફ વહી રહ્યું છે. આ એનું મહત્ત્વ છે. ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કેમ કહેવામાં આવે છે. તો મિત્રો, થાકી તો ગયા જ છે મિત્રો, થાક તો લાગે, પણ જો આપણે નર્મદા પરિક્રમાનું પુણ્ય લેવું હોય તો નર્મદા પરિક્રમા કરવી પડે, બરાબર છે. જો તમારે 3,3500 કિલોમીટરની નર્મદા પરિક્રમા ના કરવી હોય તો તમે અહીંયા આવી શકો છો. ચૈત્ર મહિનામાં, દર વર્ષ ચૈત્ર મહિનામાં નર્મદા